ધોરણ 1થી 5માં જે 5000 શિક્ષકોની ભરતી છે અને ત્રીજા તબક્કાનું જે મેરિટ અટક્યું છે તે અંગે સોશિયલ મીડિયામાં ઘણી બધી પોસ્ટ ચાલી રહી છે. આપણે એક જે વિડીયો મૂક્યો એના અનુસંધાનમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ કેટલીક માહિતી માગી છે, કેટલીક પૂછપરછ કરે છે. તો એ સંદર્ભમાં આજે આપણે થોડુંક માર્ગદર્શન કહી શકાય એ પ્રકારનો આજે વિડીયો જોઈશું. આજનો જે વિડીયો છે એના બે મુદ્દા છે કે અનામત કેટેગરીના ઉમેદવારો ઓપન કેટેગરીમાં ક્યારે અરજી કરી શકે અને તે માટે ઉંમરનો બાદ શું છે તેની વિગત આપણે જોઈશું. મિત્રો, એક બીજો મુદ્દો એ ધ્યાને આવે છે કે જે ઉંમર મર્યાદા છે તો ઉંમર મર્યાદામાં પણ સરકારે કંઈક પોઝિટિવ રીતે વિચારવું જોઈએ એ અંગે પણ આજે આપણે થોડીક વાત કરીશું. અને શા માટે વિચારવું જોઈએ એના કેટલાક વજૂદવાળા કારણ છે એ પણ હું તમને જણાવીશ. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 1થી 5માં વિદ્યા સહાયકોની જે 5000 જે ભરતી છે અને ત્રીજા તબક્કાની જે જગ્યાઓ ભરવાની છે તેના વિશે કેટલાક જે મુદ્દા છે એ મુદ્દાની આપણે વાત કરીશું. જોઈએ વિગતો. ધોરણ 1થી 5ની 5000 શિક્ષકોની વિદ્યા સહાયકોની જે ભરતી છે એમાં બે તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે. પ્રથમ તબક્કો છે એમાં 68.32% મેરિટ અટક્યું. બીજો તબક્કો જે પૂરો થયો એમાં 67.64% અટક્યું અને ત્રીજો જે તબક્કો છે એમાં મેરિટ ખાસું એવું નીચું આવ્યું, 51.95% મેરિટ અટક્યું. હવે જે ત્રીજો તબક્કો છે એમાં ભરવાની જે ખાલી જગ્યાઓ છે એ છે 1686 જગ્યાઓ હજુ ભરવાની બાકી છે અને એમાં ઓપનની જગ્યાઓ 943 છે. હવે આ 943 જગ્યાઓ છે એ શું ઓપનથી જ ભરાય કે પછી એમાં અનામત કેટેગરીના ઉમેદવારો એમાં ભાગ લઈ શકે અથવા એ મેરિટમાં આવી શકે કે કેમ એની આપણે ચર્ચા કરીશું. મુદ્દો એટલા માટે વિવાદમાં આવે છે કે ત્રીજા તબક્કાનું જે મેરિટ અંગે જે વિગતો બહાર પાડવામાં આવી છે એ વિગતોમાં જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને બોલાવવાના થતા નથી એવું લખ્યું છે. રાઈટ, એટલે આપણે એ વિગત અહીંયા ચકાસીશું કે ઓપન માટે જે 943 જગ્યાઓ છે એમાં ઓપન સિવાયના બીજા કોણ એમાં દાવેદારી કરી શકે. જોઈએ વિગતો. હા, હવે મિત્રો આપણે થોડીક વિગતો અહીંયા જોઈએ કે ધોરણ 1થી 5 જનરલ ભાઈઓ છે એમના ગુણ 90 કે તેથી વધુ હોય અને 33 વર્ષ સુધીની ઉંમર હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. ધોરણ 1થી 5માં જે જનરલ બહેનો છે જેના ગુણ 90 કે તેથી વધારે છે અને એમને ઉંમરમાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે, એટલે કે એમની ઉંમર 38 વર્ષ હોય ત્યાં સુધી એ આનો લાભ લઈ શકે. રાઈટ. ધોરણ 1થી 5 એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ભાઈઓ એમના ગુણ જો 90થી વધારે હોય અને ઉંમર 33 વર્ષ સુધીનો હોય તો એમને જનરલનો લાભ મળે. એટલે કે આ બે ક્રાઇટેરિયા જોમાં એ યોગ્ય ઠરતા હોય તો એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના ભાઈઓ પણ જે જનરલની બાકી સીટો વધી છે 943 એમાં એ પોતે પોતાની ઉમેદવારી નોંધાવી શકે અથવા એમનો હક દાવો ખરો.
ધોરણ 1 થી 5 એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ જે બહેનો છે અને જેમના ગુણ 90 કે તેથી વધારે છે, 90 થી ઓછા હોય તો પછી જે તે કેટેગરીમાં હશે, એટલે કે 90 કે તેથી વધુ ગુણ છે ટેટમાં, તો એમને 38 વર્ષ સુધી જનરલનો લાભ મળે. એટલે આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો. ઘણા બધા વાલીઓએ એમની દીકરીઓ માટે મને પૂછ્યું હતું કે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસની જે બહેનો છે જેના માર્ક્સ ટેટમાં 90 કે તેથી વધુ છે તો એ 38 વર્ષ સુધી એમને જનરલનો લાભ મળી શકે. એટલે એ જે 943 બાકી જગ્યાઓ છે એમાં એમનો હક દાવો ખરો, રાઈટ. એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની છે. એનો આધાર હું તમને પછી કહીશ. ધોરણ 6 થી 8, હવે આ 1 થી 5 જોયું, 6 થી 8 જનરલ ભાઈઓ 90 કે તેથી વધુ ગુણ હોય અને 35 વર્ષ સુધીની એમાં ઉંમર હોય. હા, જનરલ બહેનો 90 કે તેથી વધુ ગુણ હોય તો 40 વર્ષ સુધી, કારણ કે બહેનોને દરેકમાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. ધોરણ 6 થી 8 એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ ભાઈઓ કે જેના ગુણ 90 કે તેથી વધુ છે પરીક્ષામાં અને એમની ઉંમર 35 વર્ષ કે તેથી ઓછી છે તો જનરલનો લાભ એમને મળે. ધોરણ 6 થી 8 એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ બહેનો જેના ગુણ 90 કે વધુ છે અને એમની ઉંમર 40 સુધી છે તો એમને જનરલનો લાભ મળી શકે. એટલે આ 90 માર્ક્સ અનામતવાળાને લાવવા ફરજિયાત છે જનરલનો લાભ લેવા માટે. અને બીજી ક્રાઇટેરિયા એ ઉંમરનો છે. તો આ ઉંમર વિશેની વિગતો મેં તમને જણાવી છે, એ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો. હા, હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં સવાલ છે, વાલીઓના મનમાં સવાલ છે. એક વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો કે દરેક બહેનોને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. દરેક કેટેગરીની બહેનોને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. એટલે આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો. બીજી બાબત કે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસની જે મહિલાઓ છે એમને અનામતની 5 વર્ષની તો છૂટ ખરી જ, પણ સાથે સાથે એમને મહિલા તરીકેની જે જનરલ છૂટ છે 5 વર્ષની એનો પણ લાભ મળે. હવે તમને એમ થશે કે આ કયા પરિપત્રમાં છે, તો એ પરિપત્રની વિગતો મેં અહીંયા મૂકી છે અને એ બંને પરિપત્રો હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનો છું. એટલે એ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો. ઘણાના મનમાં એવું કન્ફ્યુઝન હોય છે કે ઓબીસીમાં આપણને જે 5 વર્ષની છૂટ 38 થઈ ગયા પછી આપણને લાભ મળે નહીં. હા, એમને પણ લાભ 5 વર્ષ તો એ ભાઈઓ બહેનો બધાને મળે, પણ 5 વર્ષ બીજો એક્સ્ટ્રા એ મહિલા કેન્ડિડેટ તરીકેનો જે મળે છે એ તમે ધ્યાનમાં રાખો. અને આ જે છૂટછાટ અંગેની જે વિગતો છે આપણે જોઈએ. જનરલ બહેનો ધોરણ 1 થી 5 એ 38 વર્ષ સુધી એમને નોકરી મળી શકે. 33 વર્ષની જે ઉંમર છે અને 5 વર્ષની છૂટ બહેનો માટે. એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ બહેનો ધોરણ 1 થી 5માં એ 43 વર્ષ સુધી એમને નોકરી મળી શકે, રાઈટ. પણ પછી એમાં જે જનરલનો લાભ એ 38 સુધી જ મળે, રાઈટ. ઉપર એમને ના મળે, એ કેટેગરીમાં રહે. મહિલાઓને 5 વર્ષની ઉંમરનો મહિલાઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવાનો જે પરિપત્ર છે એનો આ ક્રમાંક છે CRR 1096/1213/2023.
G2 તારીખ 22/5/1997, રાઈટ. એટલે આ પરિપત્ર છે જે હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનો છું. અનામત વર્ગની મહિલાઓને વધારાની 5 વર્ષની ઉંમરની છૂટછાટનો ગુજરાત સરકારનો પરિપત્ર અને સ્પષ્ટીકરણ 26/8/1997 છે. એટલે આ પરિપત્ર હેઠળ બહેનોને દરેક કેટેગરીમાં 5 વર્ષની ઉંમરનો લાભ મળે છે. એટલે આ લાભ અનામત વર્ગની જે બહેનો છે એ જનરલમાં જ્યારે એમને લાભ લેવો હોય અને 90 કરતાં વધુ માર્ક્સ હોય તો એનો લાભ એમને મળી શકે. હા મિત્રો, 2 જેટલા સવાલો બીજા મગજમાં ઊભા થયા છે, એટલે એ આપણે જોઈશું કે વિદ્યાસહાયકની ભરતીમાં સરકાર અનામતની જોગવાઈઓનો ભંગ કરી રહી છે, એવો સવાલ આપણને સાહજિક રીતે ઊભો થાય છે. કારણ કે મોટે ભાગે જ્યારે જગ્યાઓ ભરવાની હોય છે ત્યારે પહેલાં જનરલ કેટેગરીની જગ્યાઓ ભરવામાં આવે છે મેરિટ પ્રમાણે, અને પછી અનામત કેટેગરીની જગ્યાઓ ભરવામાં આવે છે. અહીંયા જે ઓબીસીની જગ્યાઓને બધું ભરાઈ ગયું છે, જનરલનું બાકી રાખ્યું છે, એટલે આપણને આ સવાલ ઊભો થાય છે. સૌથી પહેલાં મેરિટ પ્રમાણે જનરલ કેટેગરીની સીટો ભરાય, અને જે જનરલ કેટેગરીની જે સીટો છે એમાં જનરલના ઉમેદવારો આવે, સાથે સાથે મેરિટવાળા અનામત કક્ષાના ઉમેદવારો પણ એમાં આવે. જનરલ કેટેગરીની સીટો માટે અનામત કેટેગરીના પાત્રતા ધરાવતા ઉમેદવારો પણ એમને બોલાવવા પડે. હા, હવે એક બીજો સવાલ એ ઊભો થાય છે, અને કેટલાક વિદ્યાર્થીઓનો આજે ફોન હતો કે આ મેટરને એ લોકો હાઈકોર્ટમાં લઈ જવાના છે અથવા રજૂઆત કરી છે, તો સરકારે ઉંમર મર્યાદા અંગે છૂટછાટ આપવી જોઈએ એનું એક થોડુંક વ્યાજબી કહી શકાય તેવું કારણ છે. કારણ કયું છે એ હું તમને જણાવું કે જે અન્ય પરીક્ષાઓ માટે જાહેરાત આપવામાં આવે છે, દાખલા તરીકે રેવન્યુ તલાટી, તો રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એમાં જે અંતિમ તારીખ હોય અરજી કરવાની એ પ્રમાણે ઉમેદવારની ઉંમર ગણવામાં આવે છે. જ્યારે ટેટની પરીક્ષામાં આનાથી જુદી પરિસ્થિતિ છે. સૌથી પહેલાં પરીક્ષા લેવાય અને પરીક્ષા પૂરી થયા પછી વર્ષે, 1.5 વર્ષે, કેટલીક વાર 2 વર્ષે સરકાર એ પોતે ભરતીનું કેલેન્ડર જાહેર કરે, અને ભરતીનું કેલેન્ડર જ્યારે જાહેર કરે ત્યારે એ વખતની જો ઉંમર ગણવામાં આવે તો જે વિદ્યાર્થીઓએ જ્યારે પરીક્ષાની જાહેરાત આપી છે અને એમાં જે અરજી કરી છે એ વખતે જે બોર્ડર લાઈન ઉપરના છે, દાખલા તરીકે કોઈને 1 વર્ષ ખૂટે છે, કોઈને 6 મહિના ખૂટે છે, અને એમને જે પરીક્ષા આપી છે, અને પછી જો ભરતી વર્ષ પછી કે 2 વર્ષ પછી લેવામાં આવે તો બધા જ જે વિદ્યાર્થીઓ છે આ સ્પર્ધામાંથી ઉંમરના કારણે ઓટોમેટિક નીકળી જાય છે. એટલે સરકારે આ અંગે પોઝિટિવ રીતે વિચારવું જોઈએ. જે આગેવાનો છે, જે પ્રજાના પ્રતિનિધિઓ છે, એમણે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. અને આ માગણી કંઈ ખોટી નથી. ધારો કે ટેટની પરીક્ષા પછી 3 વર્ષે ભરતી આવે કે 2 વર્ષે ભરતી આવે, તો વચ્ચેનો જે 2 વર્ષનો જે ગાળો છે એ દરમિયાન જે ઉમેદવારો બોર્ડર લાઇનના છે એ તો બધા નીકળી જશે. અને અહીંયા જે ટેટની જે પરીક્ષા થઈ તો એમાં 1 વર્ષ અને 7 મહિના પછી આ ભરતી આવે છે. બધી સીધી ભરતીમાં જાહેરાતોમાં અરજી કરવાની અંતિમ તારીખ મુજબ ઉંમર ગણાય છે. ટેટ 1ની પરીક્ષા પૂરી થયા પછી 1 વર્ષ અને 7 મહિના બાદ ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ધારો કે જ્યારે પરીક્ષા આપી ત્યારે વિદ્યાર્થીની ઉંમર 1 વર્ષ છેલ્લી લિમિટમાં બાકી હતી, પણ 1 વર્ષ અને 7 મહિના પછી જ્યારે કેલેન્ડર આવ્યું અને જ્યારે એને નોકરી માટે અરજી કરવાની થાય ત્યારે એ તો ઉંમરમાંથી બાકાત રહી જાય છે, રાઈટ. ટેટની જે પરીક્ષા છે એ 16/4/2023ના રોજ લેવાઈ.
ભરતી કેલેન્ડર મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ એ 16/11/2024 છે. એટલે કે 1 વર્ષ અને 7 મહિના પછી આ ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું. અને કોઈક વાર જો 2 વર્ષે કે 2.5 વર્ષે બહાર પાડવામાં આવે તો પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ એ આ જગ્યા માટે પાત્ર ઠરતા નથી. સરકારે આ બાબતમાં સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ. આગેવાનોએ એમાં રજૂઆત કરવી જોઈએ અને જે વિદ્યાર્થીઓ અદાલતનો આશરો લેવાનો વિચારી રહ્યા છે એમણે આ બાબત પણ અદાલતને ધ્યાનમાં લાવવી જોઈએ અથવા એની રજૂઆત કરવી જોઈએ અથવા તો સરકારને એવી રજૂઆત કરવી જોઈએ કે પરીક્ષા પૂરી થયા પછી તરત જ એની ભરતીની કાર્યવાહી કરવી જોઈએ. જેટલો મોટો ગેપ એટલા વધુ વિદ્યાર્થીઓ આ ભરતીમાંથી ઓટોમેટિક એ બાકાત થતા જશે, ભલે એમણે એ પરીક્ષા પાસ કરી હોય કે ન હોય. એટલે આ વિગત વિદ્યાર્થીઓની માગણી હતી, એટલે થોડીક સ્પષ્ટતા સાથે અને એક નવી વિગત સાથે હું આપની સમક્ષ લઈને આવ્યો છું. આજનો જે વિડીયો છે એ વિડીયો તમે મોટી સંખ્યામાં શેર કરશો, જેથી કરીને સંબંધિત વિદ્યાર્થીઓ જો એના લાભાર્થી હોય અને એને લાભ જો મળવા પાત્ર હોય તો વિદ્યાર્થી એ લાભ લઈ શકે. જે ઉપરની જગ્યાઓ છે એ ઉપરની જગ્યાઓમાં SC, ST, OBC અને EWS બધાનો જે મેરિટમાં આવે છે એમાં એમનો ભાગ છે, હિસ્સો છે, એ બધા માટે છે. એટલે કોઈ વિદ્યાર્થીને જો આ વિડીયોથી લાભ થશે તો એનો મને આનંદ થશે. પરીક્ષાના જે ગોટાળા અંગે અને ધોરણ 1 થી 5ની શિક્ષકોની ભરતી અંગે જે વિગતો છે એ વિડીયો પણ મેં અગાઉ મૂક્યો છે, ન જોયો તો જોઈ લેશો. પોલીસ કોન્સ્ટેબલના જે વિવાદો છે એ અંગેના આ 3 વિડીયો છે, એ વિડીયો પણ આપ જોઈ લેશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.